જય માતાજી મિત્રો, નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। અને સવારે વહેલા આપણે આવી ગયા છીએ, પાણી ચાલુ છે કપામાં, ત્યાં છીએ જોવા પેલા યુવરાજ મારા પપ્પાને બધા છે અને સોટવાની છે આપણે દવા। રાતે તો વરસાદ આવી ગયો થોડો માપનો આવે એટલે આપણે પાણી અત્યારે વહેલા વાળી છે તે હવે અંદર દવા સોટવાની છે। તો આ આપણો પંપ પાછળ ભરાઈને જઈએ છીએ, કપા ચોપેલા હા એટલે પાણી વાળવાનું, એક પાટલો તો પી ગયો હો, વાળવાનું છે મેં પાણી આપણે જઈ અને દવા બવા સોટી કમ્પ્લીટ કરી નાખીએ। જો આપણા યુવરાજભાઈ ઊભા છે આગળ, તમને બતાવી દઈએ। જો યુવરાજભાઈ વહેલા વહેલા આવી ગયા છે ખેતરમાં। રાજ બોલો, જો એક બાજુ પાણી ચાલુ છે, પાણી ચાલુ હોય, બે પાટલા પીધા તો સોટી દઈએ આપણે હવે દવા। તો મિત્રો લાવ્યા છે દોસ્ત દવા, કપામાં સોટવાની છે, ના છે પંપ અહીં સોટવાની છે। પહેલું જ પાણી એટલે પેલે માપી પૈસા લાવી મિત્રો, એક આખું આજે ડબલું ભરી ગળવાનું છે। પાણી વેરી નહીં આપણે અંદર નહીં વેરી નહીં, પાણી વેરી દઈએ પહેલાં પાણી વેરવું પડે, નકર દવા બધી બહાર આવી જાય। આપણે પહેલાં વેરી દઈએ એટલે 2 લોટા પાણી, 2-4 લોટા પાણી વેરી દઈએ અને પછી દવા વેરીએ। હા પીવો વધો નહીં, આ એક અને આ 2 કલર કેવો થાય જો। બે દવામાં પૂરી પીરે છે ને હવે ત્રીજી દવામાં વાળી દીધું છે। માપ પેલા દવા છોટા છે તો નવું એટલું ઓછું થાય। ટાળિયામાં બધે ટાળિયામાં તો મિત્રો જોઈ શકો છો ખેતર હવે પીરવા તૈયારી છે, બાકી છે ખાલી હવે 1-2-3 પાળીઓ બાકી છે। જો આ કુંડીમાં પાણી આવે છે, તો હજી પાણી આવે છે, આટલા 3 પાળીઓ બાકી છે કમ્પ્લીટ। પેલો હોમોરી બોર છે આપણો, જો ડેકો ડેક ભરાઈ રહ્યો પાડ્યું, આવી પાળીઓ બોધવી પડે, ચમકા હું ભેજાય ને તો જ કપાસ ઉગા, નકા તો ઉગા ના। આ રીતે ભેજા દેવું પડે, જો પાળા બોધવા પડે તો જ પાણી ખાધે, નકર લોચા પડે। તો આપણે જઈએ આગળ, થોડા ચોપ્પાના એક ખાલી ખૂણો બાકી તો ચોપી દઈએ, બાકી છે આપણા 1-3 પાળીઓ બાકી છે, પછી જવાનું છે આપણે ઘેર। તો જઈએ આપણે હવે આટલું કંઈ સીધા ઘેર। તો મિત્રો આપણે બપોરે આવી ગયા હતા ઘેર, 2 વાગે જેવું ઘેર આવ્યા હતા, વાગ્યા છે 5-6 વાગ્યા છે અને આપણે જવાનું છે પેશો દોવા। તો આપણે હવે જઈએ પેશો દોવા ને શુભમભાઈ રમા। શુભમ શું કરો બધા, શું કરો કહો? હા રિંકુબેન હા ભાઈ યુવરાજભાઈ ના 6 વાગે કે શું કહો? જબુ ખાવાનું ચાલુ છે અને આપણે હવે જઈએ સીધા વાળામાં। જો આ 2 લઈને જવાના વાળા, હરિયાળી અને કા પાડી, તો આપણે હવે લઈને જઈએ સીધા વાળામાં। આપણે જઈએ વાળામાં, યુવરાજભાઈ બેઠા છે, પેલી બાજુ નાની રેલી બોધી છે, પેલી બાજુ મોટી બોધી છે, આ બાજુ ગાય છે, દોવાની ચાલુ છે તૈયારી। બોલો જો પાડીએ ને માન લાડ કરો છે ને, કોણ માં બધી ખાય, ભેંસ છે મોટી, અમાર જૂનામાં જૂની ભેંસ। જો તો દોવાનું ચાલુ કરી છે ભેંસ, આ રીતે દોવાની શુદ્ધ અને તાજું દૂધ ગામડાનું નહીં।
શું કહેવું આ ભેંસ દોઈ પછી દોવાની છે ગાય. તો આપણે હવે દોઈ દઈએ ભેંસ, પછી દોઈએ ગાય. જોથી દોડાયા આખી દોઢી થઈ જાય. જો જલ્દી બીટા આવો. જો મિત્રો હવે દોવાનું ચાલુ છે ગાય. જો ગાય દોવાનું ચાલુ છે. ગાય આપણે હમ ટકી રહી છે. જો દોવાનું ચાલુ છે. હવે દોઈ દઈએ આપણે ગાય. યુવરાજભાઈ ફરે છે ને યુવરાજ. તો મિત્રો આપણે ગાયો ભેંસો દોઈ દઈએ, જઈએ પછી ઘેર જઈને પછી મળીએ. શું કહેવું વિરાજ તારે? અચ્છા જ ને નજારો કેવો મસ્ત આવે. અને હેડે છીએ આપણે હવે ઘેર જઈએ. હવે સીધા ઘેર. જો પૂરા ડંગા સામાન ગાડી રેલી હવે મજે સીધા ઘેર જઈને. શું કહેવું વિરાજ? તો મિત્રો આપણે આવી ગયા છીએ ઘેર અને ખાવા બેસી જાય છીએ. આ જો યુવરાજ બેઠા ખાવા, એક બાજુ શુભમ બેઠા, એક બેઠા બેઠા છે. અને ખાવામાં છે ખીચડી, બટાકાનું શાક, દૂધ છે, રોટલી છે, રોટલો છે, આવું ખાલી જાય પરવાનું શાક છે, છાશ છે. બધા ખાવા બેસી જાય છીએ. જો બધા આખી ગેંગ બધી. અમારા વિડીયો ગમે તો